બાપુને વીર બાપુ અરુણ બાપુનો તમારે ઘણો પરિચય દ્વારકાની અંદરમાં આવતા અને એ એવો બધો સત્સંગ કરતા ગમે ત્યાં સંન્યાસ આશ્રમમાં બહાર જમીને બેઠીને ભજન ને બધું કરતું. ત્યારે તો કોઈ આવું બધું કંઈ હતું નથી. મને એટલી ખબર હતી કે અહીંયા એને ગુરુએ બેઠક રાખેલી હતી. બહુ ઘણા વર્ષ પહેલાંની વાત છે. આટલી મુશ્કેલ બેઠતા હતા અને હું બહુ અલગ જ રૂપમાં હતો. આ જે તમે જોઉં છો એવી રીતે હતો એ પણ સત્સંગની અંદરમાં કોઈ બી જીવનની અંદરમાં પરિવર્તન લેવું હોય ને તો એક વસ્તુથી જ પરિવર્તન થાય છે. એ હું તમને બીજા કોઈનો પરિચય કે અનુભવ તો નહીં દઉં પણ મારો દઉં કે બધી રીતે હું પતિત અને ઘણા બધા મારા એવા જીવનની અંદરમાં મેં એપિસોડ છે મારા. પણ જ્યારે આ ભગવાન આવે એટલે આ નોર્વેલ જેવું કામકાજ આ લોકોનું સંત છે ને એ નોર્વેલ છે. તમને ઝેર ચડ્યું હોય ને એટલે એના સંગમાં જાઓ ને એટલે એ તમને પાવર આવી જાય. કહેવત નથી કરે કે પારસ લોઢાને કંચન કરે અને સંત કરે આપ સલાહ. એટલે આવો જ્યારે મને ઝેર ચડે ત્યારે આ લોકોમાં હું બગડું ફરી પાછું શું છે મારે કમ્પ્લીટ થવું તો આ લોકોના સંગમાં એમ કરતા ધીમે સત્સંગની અંદરમાં એવી લો લઈ ગઈ મારા બનાવી પછી એમને આમને આ ઘર બતાવ્યું. અહીંયા અમારી બેઠક પહેલાં કરાવી અહીંયા તો બાપુ ગીતા રાખી કરી અને એનો સત્સંગ અને આ જગ્યા જે બેઠો જ ને તમને નહીં ખબર હોય એની અંદરમાં એટલો બધો ચેતના અને ઉર્જાનો પાવર છે કે તમે ગમે વસ્તુ લાગે એટલી કોટડીની અંદરમાં ગમે એટલા માણસોને હમાવો હોય તો હમાવી દેવાના. મિની આશ્રમ એ આશ્રમ કેવું લાગે તમે જો નિત્ય ભોજન પ્રસાદ પછી નવરાત્રિ આવે તો આ ટૂંકમાં આનું હું કોઈ વર્ણન ન કરી શકતો. તમારે તારા વખાણ કરવા પડે કન્યા આની જવાબદારી માંથી આવ્યો એવડી જવાબદારી માંથી એકાના ત્યાં બે વાગે કેવો મારો અને ઓલા ઘણીવાર બાપુનું બોલવાનું એવું કારણ કે જો ઓલા શિષ્ય કીધું ને કે ગુરુ કુંભાર અને શિષ્ય કુંભ ઘડી કાઢે ખોટ નીચે હાથ સરા દે અને ઉપર મારે ટોચ. એટલે 5 મિનિટો છોકરા ઉપર છે એમનું કે જાસ્તું અહીંયા આવતો રે હા 2 મિનિટ આવ એમનું ટોચ મારવાનું કામકાજ હોય. આપણામાં આકાર લેવો હોય મને પણ એક બેરે શબ્દ બોલી ગયા તો મને બહુ ખોટું લાગી ગયું ઘણા સમય પહેલાં. તો મને બીજે વાતો મળી બાપુ તમને આમ કે એમ તો હમણાં બોલો કે ને કાલના બાપુ બેને હોય ને તાજા મજા એટલે એ બધા એવા રંગ નવા હમણાં હું આવતો નહીં. પછી એક સમય એવો આવ્યો કે સમય છે ને પરિવર્તન છે ને એટલે આસ્તે મને સત્સંગમાં જાણ્યું કે એ જગ્યા તો હજી ચેતના જ છે ત્યાં પાછું જવા જેવું એટલે હું સામેથી પાછો આવ્યો. એટલે પછી ખરેખર એ જે તમે પ્રેમને ભાવને જે મને મેળ્યો છે આવડા મોટા પુરુષ ઉઠીને મને આમ બંદગી કરવા મળે ત્યારે બાપા ઠપકોઈ દીધું એવો મીઠો. તમને કે બાપુ બોલો હું ને હાવું ને હમણાં એવું બાપુનું સત્સંગ ઉઠણ કે કરે છે એ કઈ કોક ને હમણાં બીજાથી અને એ પછી મને ઘા લાગી ગયા ને એટલે કે મારા હું 3-4 વાર પહોંચું તમને અને પછી જો અહીંયા આવવાનું આવે ને તો એ આઈનો ન કરી કે પછી ધ્યાન હોય કે એવું નથી કે એક બાઈ હતી એ મારા વખાણ કરતી હતી. આવો ધોલભાઈ આવો માતાજી તમે બધા આમ હોય જાઓ આવો બેસાઈ કે સુભાઈ નહીં ના આવો બાપા આવો બધા આવો જય ગુરુ આવો જામનગરના મારી હા એટલે ગુરુપદ વાળા છે ને આવો બહુ બાલા જન્મ પાતો ધવલ જન્મ પાતો